વડોદરામાં ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો અને સવારથી જ લોકો ધાબા ઉપર ચડી ગયા હતા અને આકાશી દાવપેચમાં જોતરાઈ ગયા હતા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ઉત્તરાયણના દિવસે દર્દીઓની આવન જાવન સતત રહી હતી. એક દિવસમાં દોરીથી ગળા કપાવાના 20 જેટલા બનાવો બન્યા હતા, તો 10 જેટલા વ્યક્તિઓ ધાબા પરથી પડી જતા ઘાયલ થયા હતા. એક જ દિવસમાં 4 વ્યક્તિઓએ ઉત્તરાયણ પર્વના કારણે જીવ ગુમાવ્યા હતા, જેમાં 2 વ્યક્તિઓના પતંગની દોરીથી ગળું કપાતા અને 2 વ્યક્તિઓના ધાબા પરથી પડી જતા મોત નીપજ્યા હતા. ઉત્તરાયણ પર્વ એ હર્ષોલ્લાસથી ઉજવવાનો પર્વ છે, પરંતુ ક્યારેક આનંદનો અતિરેક અન્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે આવા ઉત્સવો લોકોએ ધ્યાનપૂર્વક ઉજવવાની જરૂર છે. તહેવારોમાં પોતાની સાથે સાથે અન્યને પણ નુકસાન ન પહોંચે તે રીતે તહેવાર મનાવવો આવશ્યક જણાઈ રહ્યો છે. સાવચેતી પણ એટલી જ રાખે, જેમ કે ગળાની આસપાસ પ્રોટેક્ટિવ કંઈ પણ મફલર છે, આ છે એ પહેરે, અને બીજી અન્ય ભાગમદોડી ના કરે, દોરીના સંપર્કમાં સીધા ના આવે એવી રીતે વ્યવસ્થા કરે, તેમજ ચાઇનીઝ દોરી અને કાચની દોરીઓનો બહિષ્કાર કરે. આ હું અપીલ કરવા માગું છું.